હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એના અંદર થિયરી સેક્શન પૂરો કર્યો છે. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ છીએ, જેમાં ઉદાહરણ નંબર 5.6, કારણ કે 5.1 થી 5.5 સુધીના ઉદાહરણ આપણે એક્ઝામમાં પૂછાવાના નથી, માટે આપણે 5.6 થી આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, આપણે અત્યારે એવા જ ઉદાહરણોનો અભ્યાસ કરીશું કે જેમાં આપણે સ્થિત ઘર્ષણ બળ, પછી ઢાળ પરથી જે ઢાળવાળો વક્રાકાર રસ્તો હોય એના ઉપર ચાલતા વાહન માટેની મહત્તમ સલામત ઝડપ માટેના, અથવા તો સમતલ રસ્તો પણ પરંતુ વક્રાકાર હોય એના માટેની મહત્તમ સલામત ઝડપ માટેના, એ બધા સૂત્રોનો ઉપયોગ કરી અને આજે આપણે દાખલા ગણવાના છીએ. તો શરૂ કરીએ. ઉદાહરણ નંબર 5.6 રકમ આ પ્રમાણે આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. એટલે છતથી એક પદાર્થ છે લટકાવેલો, આપણે ડોટેડ તરીકે આવી રીતે દર્શાવી શકીએ. ઓકે, તો છતથી એક 2 મીટરના દોરડા વડે એક 6 કિલોગ્રામ દળના પદાર્થને લટકાવેલ છે. હવે આવી આકૃતિ કેમ દોરી છે અહીંયા આગળ આપ્યું છે કે દોરડાના મધ્યબિંદુ P આગળ આ દોરડું, આ ધારો કે દોરડું છે અને મધ્યબિંદુ તમે આ જગ્યાએ વિચારી લો, તો દોરડાના મધ્યબિંદુ P આગળ 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવાનું છે. તો સ્વાભાવિક છે કે દોરડું ખેંચાઈ જવાનું છે. તો દોરડાની ખેંચાયેલી સ્થિતિ દર્શાવી છે, પણ કઈ જગ્યાએ? મધ્યબિંદુ આગળ. એનો મતલબ આટલાથી આટલું અંતર 1 મીટર અને આટલાથી આટલું અંતર પણ 1 મીટર હશે. આગળ સંતુલન સ્થિતિમાં, સંતુલન સ્થિતિનો મતલબ એવો થાય કે પદાર્થ ઉપર લાગતા બળો સમાન મૂલ્યના, ઉપર અને નીચે તરફ લાગતા બળો સમાન હોય, ડાબી અને જમણી તરફ લાગતા બળો સમાન હોય. તો સમતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવતું હશે? તો આવી સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવતું હશે? તો અહીં આગળ દોરડાએ ઉર્ધ્વ દિશા સાથે બનાવેલો ખૂણો થીટા શોધવા માટે આ દોરડા ઉપર લાગતા પહેલા તો બળોની આપણે ગણતરી કરીએ. માની લો કે આ કોઈ દોરડું છે, એને હું ઉપર છતથી બાંધી નીચે પદાર્થ લટકાવું તો આ દોરડા ઉપર એક પ્રકારનું તણાવ ઉત્પન્ન થશે. માની લો કે દોરડું બહુ જ પાતળું છે અને તમે મોટી ઈંટ લટકાવેલી છે તો દોરડું તૂટી જશે. કેમ? કારણ કે દોરડાની અંદર તણાવ ઉત્પન્ન થયો. હવે તણાવ બળ કેટલો હશે? તો દોરડાના નીચે તમે પદાર્થ લટકાવેલો હશે તો નીચે લટકાયેલા પદાર્થના લીધે આ દોરડામાં આ છેડા આગળ ઉપર તરફ તણાવ બળ લાગતું હશે. એટલા જ મૂલ્યનું દોરડાને તમે ઉપરથી બાંધેલું હશે તો ઉપરથી નીચે તરફ, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાંના પરંતુ સમાન મૂલ્યના તણાવ બળ લાગતા હશે. આવી રીતે સમજી શકીએ કે અહીંયાથી તમે લટકાવેલો છે કોઈ દોરડા સાથે પદાર્થને, તો આ પદાર્થના લીધે આ દોરડા ઉપર આ દિશામાં તણાવ બળ T1 લાગતું હોય તો અહીંથી બાંધેલું હશે તો આ જગ્યાએથી પણ એટલા જ મૂલ્યનું તણાવ બળ લાગતું હશે. પણ માની લો કે વચ્ચેથી તમે કોઈ એક જોડાણ આપી દો છો, તો અહીંયાથી જો તણાવ બળ T1 લાગતું હોય તો જે જગ્યાએથી જંકશન આપી દીધું, બાંધી દીધું, ત્યાં આગળ સુધીનું અહીંયા તણાવ બળ T1 હશે. હવે અહીંયા આગળ તણાવ બળ T2 હશે તો આ જગ્યાએ પણ તણાવ બળ કંઈક અલગ હશે. તો આમ એનો મતલબ એવો થયો કે જ્યારે પદાર્થને કોઈ સપાટી સાથે બાંધીને લટકાવવામાં આવે છે ત્યારે પદાર્થમાં એ દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય છે. તો ચલો, તણાવ બળ કઈ જગ્યાએ હશે? તો અહીંયા આગળથી 50 ન્યૂટનનું બળ આ દિશામાં આપીએ તો અહીંથી બાંધેલો, અહીંથી આ બાજુ આપવાને લીધે અહીંયા આગળ જંકશન આવી ગયું તો માટે T1 આ બાજુ લાગ્યું. એવી જ રીતે અહીંયા આગળ 6 કિલોગ્રામ દળનો પદાર્થ છે તો ઉપર તરફ T2 લાગશે, તો આ જંકશનથી નીચે તરફ આ દિશામાં પણ તણાવ બળ T2 લાગશે. અહીંથી આ જગ્યાએ જો T1 મૂલ્યનું બળ હશે તો અહીંથી આ જગ્યાએ પણ T1 મૂલ્યનું જ બળ હશે. એટલે આ જંકશન અહીંયા T1, આ જંકશન T2. તો હવે બંને અલગ અલગ જંકશન માટેના ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાયા છે.
અહીંયા આગળ સૌથી પહેલાં નીચે 6 કિલોગ્રામ દળનો પદાર્થ હતો એની વાત કરીએ, એના ઉપર લાગતા બળોની જો ચર્ચા કરીએ તો એને નીચે તરફ વજન બળ લાગશે, કારણ કે એનું દળ 6 કિલોગ્રામ છે, માટે વજન બળ mg નીચે તરફ લાગશે. હવે આ પદાર્થના ઉપર તરફ તણાવ બળ T2 છે, તો ઉપર તરફ તણાવ બળ T2 થઈ ગયું. તો આ છે T2, આ છે mg. બીજી આકૃતિમાં જો જોઈએ તો આટલો ઉપરનો જે ભાગ હતો એને ધ્યાનમાં રાખી અને દર્શાવ્યું છે. આ ઉપરના P બિંદુ આગળથી જો નીચે તરફ તણાવ બળ આ T2 છે, એટલે આ પણ T2 હોવાનું, તો અહીંયા તણાવ બળ T2 લાગ્યું. આ P બિંદુ આગળથી સમક્ષિતિજમાં 50 ન્યૂટનનું બળ લાગ્યું, તો 50 ન્યૂટનનું બળ દર્શાવ્યું છે. અને આ દિશામાં તણાવ બળ T1 છે, તો આ દિશામાં આપણે તણાવ બળ T1 દર્શાવ્યું છે. આપણે આ ખૂણો મેળવવો છે શિરોલંબ સાથેનો, તો તણાવ બળ T1 ના આપણે બે ઘટકો લઈ લઈએ. આ ખૂણો થીટા હોવાને લીધે આ ઘટક થશે T1 cos થીટા અને આ ઘટક થશે T1 sin થીટા. હવે બંને આકૃતિમાં એવું તમને અહીં આગળ આપી દીધું છે કે સંતુલન સ્થિતિમાં, સંતુલન સ્થિતિનો મતલબ થાય આ પદાર્થમાં આ આકૃતિમાં ઉપર તરફ લાગતા બળો બરાબર નીચે તરફ લાગતા બળો. આ આકૃતિમાં ઉપર તરફ લાગતા બળો બરાબર નીચે તરફ લાગતા બળો, ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી બાજુ લાગતા બળો. ઓકે, તો સૌથી પહેલા પહેલી આકૃતિ માટે વાત કરીએ તો આકૃતિ 1 માં સંતુલિત સ્થિતિ માટે, ઓકે, સંતુલિત સ્થિતિ માટેની ચર્ચા કરીએ તો કહી શકાય નીચે તરફ લાગતું બળ mg બરાબર T2, તો T2 બરાબર mg, ધેરફોર T2 બરાબર m તરીકે 6 કિલોગ્રામ દળનો પદાર્થ, ગુરુત્વ પ્રવેગ લેવાનો છે 10, માટે T2 બરાબર કેટલા મળ્યા? 60 ન્યૂટન. તો તણાવ બળ બ્લોક ઉપર જે તણાવ બળ T2 લાગશે એ 60 ન્યૂટનનું છે. એનો મતલબ આ પણ, જો આ બળ 60 ન્યૂટનનું હોય તો આ બળ પણ આ જે ઉપરથી નીચે જે T2 લાગે છે એટલે હરીએ એ પણ કેટલું થશે? 60 ન્યૂટનનું થવાનું છે. હવે આ આકૃતિ માટે વાત કરીએ કે આકૃતિ 2 માટે, આકૃતિ 2 માટેની વાત કરીએ તો ઉપર તરફ લાગતા બળો બરાબર નીચે તરફ લાગતા બળો, તો ઉપર તરફ છે T1 cos થીટા બરાબર T2 એટલે 60 ન્યૂટન. આને આપણે કહીએ સમીકરણ 1. એવી જ રીતે સમક્ષિતિજમાં જમણી તરફ લાગતા બળો બરાબર ડાબી તરફ લાગતા બળો, અને તે જ રીતે T1 sin થીટા બરાબર 50 ન્યૂટન. ઓકે, હવે આ બંને સમીકરણોમાં સમીકરણ 2/1 કરીએ તો સમીકરણ 2/1 કરતા તો T1 sin થીટા ભાગ્યા T1 cos થીટા, T1 sin થીટા ભાગ્યા T1 cos થીટા બરાબર T1 sin થીટા એટલે 50/60. T1 તો કેન્સલ, sin ભાગ્યા cos એટલે થઈ જશે tan થીટા બરાબર 5/6 થઈ જશે. ધેરફોર થીટા બરાબર tan ઇન્વર્સ 5/6, ધેરફોર થીટા બરાબર 5/6 કરો, એનું નેચરલ ટેન્જમાં કિંમત લો તો તમને જવાબ મળશે થીટા બરાબર 39 ડિગ્રી 48 કળા. 39 ડિગ્રી 48 કળા એટલે ટૂંકમાં તમે એમ કહી શકો એપ્રોક્સિમેટલી 40 ડિગ્રી. એટલે 40 ડિગ્રીનો ખૂણો થશે. શિરોલંબ સાથેનો કેટલો ખૂણો થવાનો? તો 40 ડિગ્રીનો ખૂણો મળશે. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 5.7. ઉદાહરણ નંબર 5.7 આપણે જે ઘર્ષણ બળનો જે પોર્શન હતો એના ઉપર આધારિત ઉદાહરણ છે, જેની રકમ આ પ્રમાણે છે કે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે. એટલે સ્થિત ઘર્ષણાંક એટલે μs બરાબર 0.15 છે. ક્લિયર? ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો થશે? કેવી રીતે સમજો
કે માની લો કે આ ટ્રેનનું તળિયું છે, અહીં આગળ તમે બોક્સ મૂકેલી છે અને ટ્રેન ચાલે જાય છે. ઓકે, હવે સ્વાભાવિક છે કે તમે જ્યારે ટ્રેનના અંદર કોઈ બોક્સ મૂકેલું હોય ત્યારે બોક્સનું તળિયું અને આ ટ્રેનની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગવાનું છે. ઓકે, જેનો ઘર્ષણાંક આપી દીધો 0.15. હવે ટ્રેન ચાલશે, ટ્રેન જેવી શરૂઆત કરશે એટલે સ્વાભાવિક છે કે બોક્સ ઉપર આમ તરફ ઝાટકો આવશે, એટલે કંઈક પ્રવેગ ઉત્પન્ન થશે. જે ઘર્ષણ બળ, માની લો કે તમે અહીંયા આગળ ઊભા છો, તમે એકદમ ફાસ્ટ દોડો, ફાસ્ટ દોડીને તાત્કાલિક ઊભું રહેવા માટે પગથી સ્લીપ ખો, તો તમે શું કરશો? સ્લીપ ખાશો એટલે તમે જશો તો આ બાજુ, પરંતુ સ્લીપ ખાવાને લીધે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. આમ ટ્રેન જ્યારે ઉપડશે ત્યારે એનો પ્રવેગ જે દિશામાં લાગશે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. ખ્યાલ આવી ગયો? પણ બ્લોક જે છે એ સ્થિર છે, પ્રવેગ તો અંદર ઉત્પન્ન થવાનો છે, પણ બ્લોક અત્યારે સ્થિર છે. તો બ્લોક જ્યારે સ્થિર હોય ત્યારે, અથવા તો બોક્સ કીધું છે ને, ઓકે, બોક્સ સ્થિર હોય ત્યારે તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. એ પ્રવેગ જે ઘર્ષણ બળ હશે એટલા જ મૂલ્યનો હશે, કારણ કે બોક્સ અત્યારે સ્થિર સ્થિતિ માટે મેળવવાનું છે. એનો મતલબ જેટલો પ્રવેગ અંદર ઉત્પન્ન થતો હશે એ ઘર્ષણ બળ જેટલું છે એટલો ને એટલો હશે, માટે સ્થિર સ્થિતિમાં છે એમ કહી શકીએ. બરાબર છે? હવે આ બોક્સ જો અહીંયા આગળ મૂકેલું હશે તો બોક્સમાં લંબ દિશામાં લંબ બળ n અને આ દિશામાં એનું વજન બળ mg હશે, પણ સંતુલિત સ્થિતિમાં સ્થિર રહે છે, ખસતું નથી, ઉપર કે નીચે જતું નથી. એનો મતલબ n બરાબર mg કહી શકો, પરંતુ n બરાબર mg. હવે સ્થિત ઘર્ષણાંક જે આપણે ભણ્યા હતા, સ્થિત ઘર્ષણ બળ ભણ્યા હતા, એમાં એક મુદ્દો આપણે ખાસ ક્લિયર કરવાનો હતો કે જો કોઈ પદાર્થ ખસતો ના હોય પરંતુ સ્થિર સ્થિતિમાં જ રહેતો હોય તો એના માટેની શરત છે Fs. એના માટેની શરત છે Fs is less than or equal to μs into n. આ શરત શાના માટે? જો કોઈ પદાર્થ ખસતો ના હોય, ઘર્ષણ બળ લાગતું હોય, પરંતુ પદાર્થ ખસતો ના હોય, સ્થિર સ્થિતિમાં રહેતો હોય, તો એના માટેની આ શરત છે. આ શરતનો આપણે અહીં આગળ ઉપયોગ કરીએ કે બોક્સ સ્થિર રહે તે માટે Fs is less than or equal to μs into n. જ્યાં n બરાબર આપણે mg લઈ લઈએ તો Fs is less than or equal to μs into mg, પરંતુ Fs બરાબર તો ma છે. Therefore ma is less than or equal to μs mg. હવે આનો મતલબ શું થયો કે ma ની કિંમત μs into mg એના જેટલી અથવા એના કરતાં ઓછી છે. તો આ સ્થિતિમાં ઉત્પન્ન થતો પ્રવેગ વધુમાં વધુ કેટલો હોય? તો આ સ્થિતિમાં ઉત્પન્ન થતો પ્રવેગ વધુમાં વધુ μs into g જેટલો હશે. હું એમ કહું કે મારા હાથમાં 5 લખોટી છે, બીજા હાથમાં લખોટીઓ છે ખરા, પણ એની સંખ્યા જમણા હાથમાં રહેલ લખોટી કરતાં ઓછી અથવા તો એના જેટલી છે, તો વધુમાં વધુ કેટલી હશે? તો શું કહેશો? તો આ હાથમાં જો 5 લખોટી હશે તો આ હાથમાં ઓછી એટલે 4 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 2 પણ અને 1 પણ હોઈ શકે. તો વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો વધુમાં વધુ આના હાથ જેટલી એટલે 5 હોઈ શકે અથવા તો એનાથી ઓછી. તો આ સ્થિતિમાં પ્રવેગ મહત્તમ ક્યારે મળશે? કે μs into g ની જેટલી કિંમત હશે એટલે. અહીંયા આગળ mm કેન્સલ કરી દો તમે. તો therefore a is less than or equal to μs into g, માટે મહત્તમ પ્રવેગ ક્યારે હશે? કે એની કિંમત μs into g જેટલી હશે. એનાથી ઓછી હશે તો એ પ્રવેગ ઓછો પ્રવેગ કહેવાશે, પણ મહત્તમ કેટલું હશે? μs into g જેટલું.
ધેરફોર એ મેક્સિમમ બરાબર મ્યુએસ. મ્યુએસની કિંમત આપી દીધી છે 0.15 અને જીની કિંમત આપણે 9.8 લઈ લઈએ. ઓકે, જીની કિંમત આપણે લેવાની છે 10. ઓકે, જીની કિંમત લઈ લઈએ 10. તો એ મેક્સિમમ પ્રવેગ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો મેક્સિમમ પ્રવેગ હોઈ શકે. બરાબર છે? તો આ રીતે આપણે દાખલો સમજી શકીએ. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 5.8 લઈએ. ચલો, ઉદાહરણ નંબર 5.8. એના માટેની પહેલા હું આકૃતિ દોરી કાઢું છું. હવે આકૃતિ આ પ્રમાણે આપેલી છે. પહેલા આકૃતિ દોરી કાઢી પછી રકમ હું સમજાવું છું તમને. ચલો રકમ જોઈએ. અહીંયા આગળ થોડી ભૂલ આપી છે. સોરી. રકમમાં થોડી મિસ્ટેક છે મારે થઈ છે આકૃતિમાં. ફરીથી દોરું છું. ઓકે, ચલો હવે રકમ જુઓ. રકમ આ પ્રમાણે આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રાખેલ છે. આકૃતિની અંદર એક 4 કિલોગ્રામનું દળ એક સમતલ ઉપર રાખી દીધેલું છે. તો દળ M બરાબર 4 કિલોગ્રામ. એટલે શરૂઆતમાં આ જે ખૂણો પડતો હતો એ ખૂણો આમ હશે અને સમક્ષિતિજ બનાવી એના ઉપર 4 કિલોગ્રામનું દળ મૂકી રાખ્યું છે. હવે જોજો, સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રી વખતે તે દળ ખસવાની શરૂઆત કરે છે. તો
તો બ્લોક અને સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણાંક એટલે મ્યુ એસ કેટલો હશે? તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપણે મેળવવો છે. કેવી રીતે મેળવશું? બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક. પહેલા રકમ સમજ્યા કે આવી રીતે સપાટી છે જેના ઉપર તમે બ્લોક મૂકેલો છે. ક્રમશઃ સપાટીનો ખૂણો વધારતા 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 એક 15 ડિગ્રી વખતનો ખૂણો થાય છે. એવા વખતે બ્લોક ખસવાની શરૂઆત કરે છે. તો શું જ્યારે જ્યારે આપણે જેમ જેમ ઢાળ બનાવતા જઈશું અને એક એવો સમય આવશે કે બ્લોક ખસવાની શરૂઆત કરશે ત્યારે જે ઘર્ષણ બળ લાગતું હતું એ મહત્તમ ઘર્ષણ બળ એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ થશે. તો પહેલાં બ્લોક ઉપર કેટલા બળો લાગ્યા છે એ પહેલાં ચર્ચા કરી દઈએ. તો બ્લોક છે તો આ સપાટીને લંબરૂપે લંબ બળ એન અને નીચે વજન બળ mg. હવે આ ખૂણો થીટા એટલે આ ખૂણો પણ થીટા થાય તો આ ઘટક થશે mg cos થીટા, તો આ થશે mg sin થીટા. બરાબર. હવે માની લો કે ખૂણો 15 ડિગ્રી કરીએ છીએ ત્યારે ખસવાની શરૂઆત કરે છે. ખસશે કઈ બાજુ? તો સ્વાભાવિક છે કે આ બ્લોક છે આ દિશામાં ખસવાનો છે અને બ્લોક જેમ જેમ ખસે જશે એમ બ્લોકમાં પ્રવેગ ઉત્પન્ન થશે. એનો મતલબ એવો થયો કે બ્લોકને આ દિશામાં ખેંચતું એક બળ લાગતું હશે ma જેટલું એક બળ લાગતું હશે કે જેના લીધે બ્લોક ખસવાની શરૂઆત કરશે. પણ આ દિશામાં લાગતું બળ તો આપણે mg sin થીટા જેટલું લીધેલું છે. ઓકે, ફરીથી જોઈ લો કે આપણે સમક્ષિતિજ સપાટીમાં ઉપર બ્લોક મૂક્યો છે. ઢાળ જેમ જેમ પાડતા જઈએ છીએ એમ બ્લોક નીચે તરફ આવવાની કોશિશ કરશે એમ ઘર્ષણ બળ વધતું જશે. એક એવો ખૂણો મળશે ત્યારે ઘર્ષણ બળ મહત્તમ થઈ જશે. એ સ્થિતિથી જો સાધારણ ખૂણો વધારીશું તો બ્લોક ખસી જશે. એટલે ટૂંકમાં મહત્તમ સ્થિત ઘર્ષણ વખતે જે બ્લોક છે ખસવાની શરૂઆત કરે છે. તો આવી સ્થિતિમાં ઘર્ષણાંક કેટલો થાય એ આપણે મેળવીએ. તો ચલો અહીંયા આગળ જે આકૃતિ બતાવેલી છે એ આકૃતિ પર લાગતા બળો હજી ખસ્યો નથી, ખસવાની શરૂઆત કરે છે એટલે સંતુલિત સ્થિતિ તમે કહી શકો. અને સંતુલિત સ્થિતિ વખતે આ જે બ્લોક છે એના પર લાગતા બળો તો અહીંયા દર્શાવી શકીએ કે બ્લોકની સંતુલિત સ્થિતિ વખતે લાગતા બળો તો વજન બળ લંબ બળ n બરાબર નીચે તરફ લાગતું બળ mg cos થીટા. તો આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સેમ આવી રીતે આને આપણે સમીકરણ 1 કહીએ. એવી જ રીતે fs બરાબર mg sin થીટા. તો fs બરાબર mg sin થીટા સમીકરણ 2. આ બાજુનું બળ બરાબર આ બાજુનું, જો પદાર્થ આમ ખસતો હોય તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર છે. હવે આ બંનેમાં સમીકરણ 2/1 કરીએ. સમીકરણ 2/1 કરતા તો therefore mg કેન્સલ, sin ભાગ્યા cos એટલે થઈ જશે tan થીટા બરાબર fs upon n. પણ ખબર છે કે જેમ જેમ હું ખૂણો વધારતો 15 ડિગ્રી કરું છું, જેમ જેમ હું ખૂણો વધારું એમ આ સ્થિત ઘર્ષણ બળ વધી જાય. બરાબર. અને ઘર્ષણ બળ વધતું એક એવો ખૂણો કરી દઈશ કે જ્યારે આ ઘર્ષણ બળની કિંમત મહત્તમ થઈ જશે. બરાબર. એનાથી સાધારણ ખૂણો વધાર્યો એટલે બ્લોક ખસવા મળશે. તો ખસવાની શરૂઆત કરે છે એ વખતનો ખૂણો એટલે મહત્તમ ખૂણો તમને આપી દીધો છે. તો બ્લોક ખસવાની શરૂઆત કરે ત્યારે સપાટી વચ્ચેનો ખૂણો મહત્તમ ખૂણો બનશે. બીજો પોઈન્ટ, જેમ જેમ ખૂણો વધશે તેમ તેમ
ઘર્ષણ બળ પણ વધશે. હવે ખૂણો તો કેવો થાય છે થીટા બરાબર મેક્સિમમ, તો ઘર્ષણ બળ વધતું ઘર્ષણ બળ પણ કેવું થઈ જશે Fs મેક્સિમમ જેટલું થઈ જશે. તો આ બંને કિંમતો આના અંદર મૂકીએ સમીકરણ 3માં. તો therefore tan થીટા મેક્સિમમ બરાબર Fs મેક્સિમમ ભાગ્યા n. હવે f ભાગ્યા n બરાબર શું? આપણે જાણો છો સ્થિત ઘર્ષણ બળ Fs બરાબર મ્યુએસ ઇન્ટુ n થાય. તો Fs અપોન n બરાબર મ્યુએસ કહેવાશે. તો આના બદલે મ્યુએસ મૂકી દઈએ. તો tan થીટા મેક્સિમમ બરાબર મ્યુએસ. મ્યુએસની કિંમત તો આપી દીધેલી છે. કેટલી છે ભાઈ? સોરી, મ્યુએસની કિંમત શોધવાની છે, પણ ખૂણો મહત્તમ ખૂણો આપી દીધેલો છે. એ શોધવાની છે. તો ખૂણો આપી દીધો છે 15 ડિગ્રી. therefore tan 15 ડિગ્રી બરાબર મ્યુએસ. તો આના ઉપરથી મ્યુએસની કિંમત શોધવા માટે મ્યુએસ બરાબર tan 15 ડિગ્રી, અને tan 15 ડિગ્રીની કિંમત તમને મળશે 0.2679. સોરી. ઓકે, 0.2679. તો આ મ્યુએસની આપણને કિંમત મળી ગઈ છે 0.2679, અથવા તો તમને બુકમાં જે જવાબ આપ્યો છે એ પ્રમાણે લઈએ તો મ્યુએસ બરાબર 0.27. ક્લિયર? ઓકે, તો આ રીતે ઉદાહરણ નંબર 5.8 આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ ઉદાહરણ નંબર 5.9. ચલો ઉદાહરણ નંબર 5.9 લઈએ. એમાં પહેલા આકૃતિ આપી છે, હું દોરી કાઢું છું. વીસ કિલોગ્રામ. દળનું જે નીચે લટકાયું છે એનું મૂલ્ય છે 3 કિલોગ્રામ. ઓકે, હવે અહીંયા આગળ નીચે વજન બળ mg હશે, તો આ જગ્યાએ તણાવ બળ T હશે, તો આ જગ્યાએ પણ તણાવ બળ T હશે. ઓકે, ત્યારબાદ જો ખસશે તો આ બાજુ તમને રોલિંગ ઘર્ષણ બળની કિંમત આપી છે Fk. પછી ઓકે, નીચે તમને 30 ન્યૂટન, એ તો આપણે શોધી કાઢીશું. ઓકે, તો આ રકમ છે, આકૃતિ છે. હવે રકમ આ પ્રમાણે છે, સમજો કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય. એટલે ટ્રોલી અને સપાટી, આ છે ટ્રોલી, આ છે સપાટી, આ બંને વચ્ચેનો ગતિક ઘર્ષણાંક Fk. ગતિક ઘર્ષણાંક ક્યારે? કે જ્યારે કોઈ પદાર્થ ખસવાની શરૂઆત કરે છે
તો એ વખતે જે ઘર્ષણાંક મળશે એ ગતિક ઘર્ષણાંક એટલે કે મ્યુ કે એની કિંમત તમને આપી દીધી છે, ગતિક ઘર્ષણાંક 0.04. ત્યારબાદ તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? તો બ્લોક અને ટ્રોલી આ બંનેના તંત્રનો પ્રવેગ એ કેટલો હશે? તો સમજો સિમ્પલ કે સપાટી છે, અહીં નીચે એક બ્લોક લટકાવી દીધેલો છે, અહીંયા ટ્રોલી છે 20 કિલોગ્રામની. હવે અહીંયા આગળ હું બ્લોક લટકાવું છું તો બ્લોકના દળના લીધે એટલે કે બ્લોક ઉપર લાગતા વજન બળના લીધે બ્લોક આવશે નીચે તરફ. બ્લોક જેમ જેમ નીચે તરફ આવશે એમ એમ ટ્રોલી ગતિ કરશે. હવે આવું તો કોઈ રકમમાં આપ્યું નથી કે ભાઈ ટ્રોલી ગતિ કરે છે કે નહીં કે બધું, પણ ગતિક ઘર્ષણાંક આપ્યો. ગતિક ઘર્ષણાંક ક્યારે હોય? કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. એનો મતલબ ટ્રોલી ગતિ કરે છે એટલે પદાર્થના દળના લીધે પદાર્થ નીચે આવે છે તો ટ્રોલી પણ ખેંચાતી આ બાજુ આવે છે એટલે એનું ગતિક ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. તો સૌથી પહેલું કામ એ કરીએ કે બ્લોક અને ટ્રોલી આ બંને ઉપર લાગતા બળો ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી દર્શાવીએ. તો સૌથી પહેલાં આ જે પદાર્થ હતો જેને ડબલ્યુ પદાર્થ કહી દઉં એના ઉપર લાગતા બળો પહેલાં દર્શાવી દઈએ. તો આ છે ડબલ્યુ પદાર્થ, એક નીચે તરફ વજન બળ mg લાગે છે અને અહીંથી દોરડા સાથે બાંધેલું હોવાથી તણાવ બળ ઉપર તરફ તણાવ બળ T લાગશે. હવે ટ્રોલી માટેની વાત કરીએ તો ટ્રોલી આવી રીતે છે. હવે ટ્રોલીના આ દિશામાં ગતિક ઘર્ષણ બળ Fk લાગે છે, જ્યારે આ દિશામાં તણાવ બળ T લાગે છે. ઓકે, હવે શું શોધવાનું છે કે પ્રવેગ. પ્રવેગ ક્યારે મળે? કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. હવે સમજો કે પદાર્થ જાય છે નીચે તરફ, એનો મતલબ આ પદાર્થ ઉપર નીચે તરફ બળ લાગતું હશે ma જેટલું. ટ્રોલી જે છે એ આ બાજુ ખેંચાતી હશે, એનો મતલબ ટ્રોલી ઉપર આવી દિશામાં બળ ma લાગતું હશે. જો આ બંને બળો અહીંયા આગળ દર્શાવીએ તો આ પદાર્થ ઉપર બળ ma આ દિશામાં લાગે છે, આ જે ટ્રોલી રહી એના ઉપર બળ ma આ દિશામાં લાગે છે. ક્લિયર? તો હવે સંતુલન સ્થિતિ માટેની જો વાત કરીએ તો આ છે આકૃતિ પહેલી અને આ છે બીજી. બંને આકૃતિમાં બળો જો સરખાઈ દઈએ તો આકૃતિ 1 માટેની વાત કરીએ તો આમ લખી શકાશે કે પદાર્થ નીચે તરફ ખસે છે, એનો મતલબ એવો થતો હશે કે તણાવ બળ કરતાં વજન બળ વધારે છે. તણાવ બળ કરતાં વજન બળ વધારે છે, માટે mg ઓછા T એના લીધે પદાર્થ પ્રવેગ કરે છે, માટે ma. આપણો પ્રશ્ન શું થાય કે ભાઈ એના માટે આવું ના કરાય, mg વત્તા ma બરાબર T, પણ ma ની કોઈ ઉલ્લેખ નહીં આપ્યો. આપણે ma ધાર્યો છે કે ભાઈ આ પદાર્થ છે નીચે તરફ ગતિ કરતો હશે એટલે બળ નીચે તરફ લાગતું હશે. અને નીચે તરફ બળ ક્યારે લાગતું હોય કે ઉપરનાની સાપેક્ષમાં નીચેનાનું બળ વધારે હશે. તો માની લો કે આ કિંમત છે 10 ન્યૂટનની, આ કિંમત છે 5 ન્યૂટનની, તો શું આ બંનેનો જવાબ 0 મળશે? તમે એમ કહી શકો 10 બરાબર 5? ના, તમે એમ કહી શકો 10 ઓછા 5 બરાબર 5. આ 5 કઈ જગ્યાએ લાગશે? નીચે તરફ, કારણ કે નીચે તરફ બળ વધારે છે એટલા માટે બ્લોક નીચે તરફ આવે છે. અને એ નીચે તરફ આવતા વધારાના બળને આપણે ma તરીકે ઓળખીએ છીએ. તો mg માંથી T બાદ કરો એટલું બળ પદાર્થ ગતિ કરતો હશે તો ગતિના લીધે ma જેટલું બળ લાગશે. બરાબર છે? તો પહેલા માટેનું સમીકરણ બનાવી દીધું, આને આપણે કહીએ સમીકરણ 1. બીજી વાત કે બીજી આકૃતિ માટેની વાત કરીએ. ચલો અહીંયા આગળ
આકૃતિ 2 માટે આકૃતિ 2 માટેની સેમ ગણતરી કે જે ટ્રોલી છે એ આ દિશામાં ગતિ કરે છે, એનો મતલબ તણાવ બળ ગતિક ઘર્ષણ બળ કરતાં વધારે હશે, તો વધારેમાંથી ઓછું બળ બાદ કરો અને એનો જે જવાબ આવશે એ પદાર્થ ખસે છે એ દિશામાં, એટલે આ દિશામાં બળ લાગે છે, એટલે MA જેટલું. ખ્યાલ આવી ગયો? ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કે આપણે કેવી રીતે આ બંને સૂત્રો બનાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, ચલો બંનેમાં કિંમતો મૂકીએ છીએ. mg તો આ બ્લોક માટે, તો બ્લોકનું દળ 3 કિલોગ્રામ, ગુરુત્વ પ્રવેગ g એટલે 10, તો 3 × 10 - t બરાબર MA. ઓકે, તો આ થયા 30 - t બરાબર MA. તો 30 - t બરાબર MA આપણે એક સમીકરણ આ રીતની કિંમત મળી. હવાના માટેની વાત કરીએ તો T - FK એટલે μK × N બરાબર MA. therefore T - μK, હવે N એટલે શું? લંબ બળ. હવે લંબ બળ એ આના વજન બળ જેટલું હોય, આના ઉપર જે લંબ બળ લાગતું હશે N જેટલું, એ આના વજન બળ mg જેટલું હોવાનું છે. તો N બરાબર લઈ લઈએ mg બરાબર MA. therefore T - ઓકે, મ્યુકેની કિંમત આપી દીધી છે 0.04. દળ એટલે ટ્રોલીનું દળ કેટલું છે? 20 કિલોગ્રામ. ગુરુત્વ પ્રવેગ g એટલે 10 બરાબર MA. therefore T - આ થયા 200, આ 0.4 એટલે 4 થઈ ગયા, તો 4 દુ 8 બરાબર MA. તો એક સમીકરણ અને બીજું સમીકરણ આપણે આને સમીકરણ 1 કહી દઈએ, આને કહી દઈએ સમીકરણ 2. હવે આપણે એક કામ કરીએ કે તણાવ બળ T કાઢી દઈએ, કારણ કે કોઈ એનો કિંમત આપી નથી. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો તણાવ બળ T નીકળી જશે, તો પ્રવેગ મળી જશે, જે પ્રવેગની કિંમત આપણે મેળવી છે. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, તો સરવાળો કરીએ તો શું થશે? 30 - T બરાબર MA વત્તા T - 8 બરાબર MA. હવે અહીંયા આગળ T - T પ્લસ આ તો બંને કેન્સલ થઈ જવાના છે. આ 8 - 30 પ્લસ, તો આ શું થશે? 22 બરાબર MA. ખ્યાલ આવે? સરવાળો બાદ બાકી ખાસ જુઓ, તમને 30 - T અને T - 8 આ બંનેની કિંમત આપેલી છે, તો તમે આવી રીતે એનું સોલ્યુશન કરી શકો છો. ઓકે, હવે અહીં આગળ પ્રવેગ મેળવવો છે, તો પ્રવેગ મેળવવા માટે એક કામ કરીએ, આપણે દળની કિંમત મેળવવી પડશે. આપણે અહીં આગળ એમની જે કિંમત છે એ આના એમની કિંમત મૂકવી પડશે, અને અહીંયા એમ જે છે એ આના ઉપર પ્રવેગ લાગે છે, આના ઉપર બળ લાગે છે, તો એનું દળ આવશે. તો બંનેના દળની કિંમત આપણે મૂકવી પડશે, પછી જ સરવાળો કરવો પડશે. તો બંનેના દળની કિંમત મૂકી દઈએ. તો આના અંદર દળની કિંમત મૂકી દો, તો 30 - T બરાબર M. કોના માટે છે? આકૃતિ 1 એટલે બ્લોક માટે, અને બ્લોકનું દળ છે 3, તો 3 × A. આને સમીકરણ 1 કહીએ. આના માટેની વાત કરીએ તો T - 8 બરાબર M. આ કોના માટેની વાત ચાલે છે? ટ્રોલી માટે. ટ્રોલીનું દળ છે 20, તો 20 × A આ 2. હવે આ બંને સમીકરણોનો સરવાળો કરીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, તો સરવાળો કરો તો આ 30 અને 8 એટલે 22, T તો કેન્સલ, બરાબર 3A વત્તા 20 એટલે 23A. ખ્યાલ આવી ગયો? સરવાળો બાદ બાકી જુઓ, 30 - T બરાબર 3A અને T
t-8 બરાબર 20a, જેનો સરવાળો આવશે 22 બરાબર 23a. ધેરફોર a બરાબર 22 ભાગ્યા 23. તો a બરાબર, આનો જવાબ તમને મળશે 0.96. 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ આપણે મળી ગયો છે. બીજી કોઈ કિંમત શોધવાની છે? દોરડામાં કેટલું તણાવ બળ લાગશે? હા, હવે બીજી કિંમત શોધવાની છે તણાવ બળ ટીની. તો કેવી રીતે મેળવી? તો આ બંને સમીકરણ જે મેળવ્યા, સમીકરણ 1 અને 2, જો એમાં પ્રવેગ તો આપણે મેળવી દીધો, તો સીધી પ્રવેગની કિંમત મૂકો તો તણાવ બળ મળી જશે. તો સમીકરણ 2 નો આપણે ઉપયોગ કરીએ, અથવા તો સમીકરણ 1 માં a બરાબર 0.96 લેતા 96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેતા, તો 30 - t બરાબર 3, 0.96. ધેરફોર t બરાબર 30 ઓછા 3 × 0.96. તો ટીની કિંમત મળશે, તણાવ બળ તમને મળશે 27.12 ન્યૂટન. 27.12 ન્યૂટન. તો આટલો જવાબ આપણે મળશે. બરાબર. તો બળો વિશેની જો તમને માહિતી ક્લિયર થઈ જાય તો આસાનીથી આપણે દાખલાઓ ગણી શકીએ છીએ.